અહીંયા હું એક સંખ્યા લખું છું. ચલો અહીંયા એક સંખ્યા લખી છે. ચલો કોઈ મને કહેશે કે આની અંદર જે 9 છે તેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એ બેનો તફાવત કોઈ કહેશે મને કેટલો થાય? કેટલો? 81. સરસ, વેરી ગુડ. ચલો 9 ની સ્થાન કિંમત થાય 90 અને એની દાર્શનિક કિંમત થાય 9 અને એનો તફાવત એટલે બાદબાકી. તો અહીંયા કેટલા વધશે? 90 માંથી 9 જાય તો 81. કેટલા વધશે? વેરી ગુડ. સરસ, તમને યાદ છે. આપણે ગઈકાલ સુધી જે શીખ્યા એ તમને યાદ છે, બરાબર? ચલો હવે આપણો આજનો ટોપિક છે નજીકની સંખ્યા. કઈ? નજીકની સંખ્યા. પણ નજીકની સંખ્યા એટલે કેવી સંખ્યા? તો આપણને ખબર છે કે કોઈ પણ અંક હોય અથવા તો કોઈ પણ સંખ્યા હોય તો એની અંદર એકમ, પછી દશક, પછી 100 અને 1000 આ સ્થાન આપેલા હોય છે. એકમ હોય, દશક હોય, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આ રીતે એ કોઈ પણ સંખ્યાની અંદર તમામ અંકો કોઈ ચોક્કસ સ્થાને હોય છે, બરાબર? તો આપણે શું શીખવાનું છે? એકમ, દશક, 100, 1000, બસ આટલા જ લખીએ છીએ આપણે. અહીંયા જુઓ, હવે જો એકમ હોય તો તમારે યાદ રાખવાનું છે 5. જેમાં દશક નું કહેવામાં આવ્યું હોય એની અંદર યાદ રાખવાના છે 50. જેમાં 100 કીધા હોય એમાં યાદ રાખવાના છે 500 અને 1000 કીધા હોય તો એમાં યાદ રાખવાના છે 5000. સમજ પડી? એકમમાં એક જ આંકડો હોય એટલે 1, દશકમાં 2 હોય 2 તો 50, 100 માં 500, 1000 માં 5000. યાદ કરી લીધું? યાદ કરી લીધું? ચલો આ તમને યાદ કરવાનું છે તો આપણને ઝડપથી આવડી જશે. ચલો યાદ આવી ગયો? ચલો આપણે લખેલું રાખીએ છીએ, બરાબર? હવે અહીંયા જુઓ, ચલો આ કેટલા છે? 36 છે. ચલો આની નજીકની સંખ્યા કઈ? તો અહીં જોવાનું, આ છેલ્લો આંકડો જોવાનો. 5 કરતા મોટો છે કે નાનો? મોટો છે. જો મોટો હોય તો અહીંયા 1 ઉમેરાઈ જાય અને અહીંયા 0 થઈ જાય. કેટલી થઈ ગઈ? ઓકે, ખબર પડી? આગળ 1 ઉમેરી દેવાનો અને આનો 0 થઈ જાય. ચલો અહીંયા લખું છું 49. ચલો આ છેલ્લો આંકડો કેટલો? 5 કરતા મોટો છે કે નાનો? તો અહીંયા શું થઈ જાય? 4 ના 5 અને અહીંયા 0 થઈ જાય. 50 થઈ ગઈ. ચલો આની અંદર છેલ્લો અંક 5 કરતા મોટો છે કે નાનો? જો નાનો હોય તો આમાં કઈ કરવાનું નહીં, એનો 1 લખવાનો અને આનો 0 કરી દેવાનો. સમજ્યા? આ જો નાનો હોય તો 0 કરવાનો અને એનો 1 મૂકવાનો. એટલે 30 ઉપર 2 વધારાના છે ને એ કાઢી દેવાના. જો અહીંયા 5 હોય અથવા તો 5 કરતા વધારે હોય તો 1 ઉમેરવાનું. સમજ્યા? ચલો ફરીથી. ચલો અહીંયા 5 કરતા મોટો છે એકમનો અંક. તો આપણે નજીકની દશકમાં જોઈએ છીએ. આ દશક છે, આ નજીકની દશકમાં જોઈએ છે. શેમાં જોઈએ છીએ? દશકમાં. તો આ એકમ અને દશક, તો દશકને લીટો કરી દેવાનો. હવે આ જુઓ, આ કેટલો છે? 5 કરતા મોટો છે તો શું કરશો? અહીંયા 0 અને અહીંયા ઓકે આવડી ગયું. ખબર પડી? તો આ જે સંખ્યા છે 69 એની નજીકની સંખ્યા કઈ થાય? 70. ચલો ફરીથી. ચલો હવે આને નજીકના દશકમાં લખવું છે. શેમાં? દશકમાં. તો એકમ અને દશક. તો ચલો આપણે આ જોવાનું. 5 કરતા મોટો છે કે નાનો? તો મોટો હોય તો અહીંયા 1 ઉમેરી દો અને આનો 0 કરી દો. કેટલા થયા? 50. તો 46 ની નજીકની સંખ્યા કઈ થઈ? 50. એટલે કે નજીકની દશકની સંખ્યા કઈ થઈ? 50. હવે જુઓ, ચલો આમાં નજીકની દશકની લખીએ. નજીકની કઈ લખવાની છે? દશકની. તો એકમ અને દશક આપણે દશકના નીચે લીટો કર્યો. હવે આંક જુઓ, 5 કરતા મોટો છે કે નાનો? નાનો ને. તો જો નાનો હોય તો શું કરવાનું? આમાં કઈ કરવાનું? એનું 1 લખવાનું અને આની જગ્યાએ 0 અને આ આગળનો હોય એનું 1 લખવાનું. તો આની નજીકની સંખ્યા કઈ થઈ? 493 ની 490. સમજ પડી છે? ચલો ફરીથી. હવે ફરીથી નજીકની દશક જ ચાલે છે. નજીકની દશકની સંખ્યા. નજીકની દશકની સંખ્યા. ચલો 527. ચલો દશકની જોવાની છે તો એકમ અને દશક નીચે લીટો કરો. હવે છેલ્લો આંકડો જુઓ, એ 5 કરતા મોટો છે કે નાનો? મોટો. તો શું કરશું? અહીંયા આની જગ્યાએ શું લખશું અને અહીંયા શું લખશું? અને આગળનો હોય એના શું કરશું? એનું 1 લખવાનું. સમજ પડી? તો 527 ની નજીકની સંખ્યા કઈ થઈ? ખ્યાલ આવી ગયો? ચાલો ફરીથી. ચલો આપણે નજીકની દશક જોઈએ છે. કઈ દશક? ચલો આમાં નજીકની દશક તો એકમ અને દશક જોઈ લેવાનું. ચલો હવે આ પાછળ એક જ આંકડો છે તો આ 5 કરતા જોવાની નાની મોટી. તો ચલો 5 કરતા નાની છે તો અહીંયા શું કરવાનું? 4 નું અને અહીંયા અને આગળની જે 2 છે એમની એમ જ લખવાની છે. નજીકની દશકની સંખ્યા કઈ થઈ? સમજ્યા? દશકમાં. ચલો હવે આપણે શીખીએ છીએ નજીકની 100 ની સંખ્યા. કઈ? નજીકની 100 ની સંખ્યા. ચલો હવે જુઓ, આમાં શું કરવાનું? 100 ની છે તો એકમ, દશક અને 100 ના નીચે લીટો કરી દો. હવે કેટલા આંકડા વધે પાછળ? તો 2 માં કેટલાથી વધારે ઓછા જોવાના? 50. વેરી ગુડ. ચલો હવે આ 2 છે એ 50 કરતા નાના છે કે મોટા? મોટા. તો આ 2 ની અહીંયા શું કરવાનું? 6 અને અહીંયા 2 0. ઓકે, આગળનું જેમનું છે એમનું એમ લખો. એટલે આની નજીકની સંખ્યા આ થાય. સમજ્યા? પણ શેમાં? 100 ની નજીકની 100 ની સંખ્યા આની આ થાય. સમજી ગયા? ચલો ફરીથી જોજો.
ચાલો આમાં નજીકની 100 કરીએ તો શું કરશું પેલા એકમ દશક અને 100 ના નીચે લીટો કરો કેમ કે આપણને નજીકની 100 કીધી છે એટલે 100 ના નીચે લીટો કરવાનો હવે એના પછીના અંકો જુઓ કેટલા છે 2 તો 2 અંકો હોય તો કેટલાથી વધારે જોવાના અને કેટલાથી ઓછા જોવાના 50 થી વધારે અને ઓછા જોવાના હા ચાલો આ 50 થી વધારે છે કે ઓછા છે ઓછા છે બરાબર જો ઓછા હોય તો અહીંયા શું કરશું પાંચમું 8 અને અહીંયા કેટલા આ 2 અંકના 2 0 મૂકી દેવાના આગળનો જેમ છે એમનો f એટલે આપણે 6543 ની નજીકની 100 ની સંખ્યા કઈ થાય 6500 સમજી ગયા હે કમ્પ્લીટ હે ચાલો આ નજીકની 100 ચાલો એવી રીતે નજીકની 1000 આવે આ 100 ની જગ્યાએ આપણે અહીંયા 1000 લખીએ નજીકની 1000 ની સંખ્યા જોઈએ હવે ચાલો ચાલો આપણે નજીકની 1000 જોવાની છે એકમ દશક 100 અને 1000 હવે અહીંયા 3 આંકડા છે તો કેટલાથી મોટી કે નાની જોવાની 10 500 થી મોટી છે કે નાની છે એ જોઈશું આપણે ચાલો 500 થી મોટી છે કે નાની તો શું કરશું પાંચમું 5 અને અહીંયા 3 એટલે આ 5342 ની નજીકની 1000 ની સંખ્યા કઈ થાય 5000 છે સિમ્પલ હે આવડ્યું છે હા ચાલો અહીંયા હવે હું પ્રેક્ટિસ કરાવું છું અહીંયા નજીકની દશકની સંખ્યા લખો બરાબર આપણે અહીંયા એક રકમ લખીએ છીએ એ રકમની આપણે નજીકની દશકની સંખ્યા આપણે જણાવવાની છે ચાલો અહીંયા લખું છું 6434 આની અંદર આપણે નજીકની દશકની સંખ્યા જણાવવાની છે તો કેવી રીતે કરશું તો જુઓ આની અંદર કેટલાની કીધી છે નજીકની દશક અહીંયા એકમ અને દશકના નીચે પહેલા લીટો કરશો સમજી ગયા એના પછીના કેટલા આંકડા છે એક જ છે એના પછી કેટલા આંકડા છે એક જ આંકડો છે ખાલી કયો છે 4 કયો છે 4 તો આપણે એક આંકડો હોય તો કેટલાથી નાની છે કે મોટી છે જોઈશું વેરી ગુડ 5 થી નાની છે કે મોટી છે જોઈશું ચલો આ 5 થી નાની છે કે મોટી છે નાની છે તો આપણે શું કરશું તો આગળ છે જે અંક એનો એ જ અંક મૂકશું અને આ જે નાની છે એની જગ્યાએ આપણે 0 મૂકશું અને આગળના અંક પાછા એમના એમ રાખશું એટલે આની નજીકની દશકની સંખ્યા 6430 થાય સમજી ગયા ચલો અહીંયા હું એક બીજી રકમ લખું છું 5380 તો આની અંદર નજીકની દશકની સંખ્યા જણાવો તો શું કરશું એકમ અને દશક કેમ દશક કારણ કે અહીંયા દશકની કિંમત કીધી છે એટલે દશકના નીચે લીટો કરવાનો દશકના પછી જે અંક છે એ કેટલા આંકડા છે એક જ કેટલો આંકડો છે એક જ આપણે કેટલાથી મોટી છે કે નાની છે જોઈશું યસ 5 થી નાની છે કે મોટી છે જોઈશું ચલો આ 5 થી નાની છે કે મોટી છે જો નાની હોય તો શું કરશું આગળનો અંક એમનું એમ અને અહીંયા 0 મૂકશું ખ્યાલ આવ્યો અને હવે પાછા આ આંકડા એમના એમ જ આવશે ચલો હવે ત્રીજો એક દાખલો લખાવું છું ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ છીએ ચલો 5469 ચલો અમે નજીકની દશકની સંખ્યા લખી છે તો આપણે પહેલા એકમ દશક હવે પાછા કેટલા આંકડા વધ્યા એક જ આંકડો એટલે 5 થી નાનો છે કે મોટો છે એ જોવું છે ચલો 5 થી નાનો છે કે મોટો જો અંક મોટો હોય તો આગળ જે અંક છે એમાં એક ઉમેરવાનો થશે અને આ સંખ્યાની જગ્યાએ 0 લખવાનું થશે ખ્યાલ આવી ગયો અને પાછા આગળ જે આંકડા છે એ એમના એમ જ રહેશે ખ્યાલ આવ્યો અથવા તો તમે આમ પણ કરી શકો જો 2418 આની અંદર દશકનો અંક કયો છે 1 કયો છે તો આપણે તમે એકના નીચે લીટો કરો આ પછી આખો લીટો કરી દો કઈ ખાલી હવે દશક એક આવતો તો એના પછી કેટલા આંકડા છે ખાલી 1 તો આપણે 5 થી નાનો છે કે મોટો છે અહીંયા જો મોટો હોય તો આપણે પહેલા શું કરતા હતા એકમાં એક ઉમેરતા હતા પણ હવે શું કરવાનું 241 છે એમાં એક ઉમેર્યો એટલે કેટલા થઈ ગયા 242 થઈ ગયા કેટલા થયા 242 છે 0 શું આવશે કેમ કે અહીંયા એકનો શું કર્યો આપણે 2 કર્યા અને અહીંયા 0 કર્યો સમજી ગયા યાદ રહી ગયું ચલો હવે આપણે નજીકની 100 ની સંખ્યા લખો કઈ લખવાની છે નજીકની 100 ની સંખ્યા ચલો હું અહીંયા ઉદાહરણ લખું છું એમાં આપણે જોઈશું 6431 આમાં નજીકની કેવી જોવાની છે 100 ની તો આપણે લીટો કયા અંક ઉપર કરવાનો 100 ના સ્થાનમાં જે હોય તે એકમ દશક અને 100 માં કયો અંક છે કયો છે 4 તો 4 પછી જોઈએ તો કેટલા આંકડા છે તો કેટલાથી વધારે છે કે ઓછી છે જોવાની થાય આપણે આગળ જોયું હતું 50 વેરી ગુડ આપણે અહીંયા 50 થી ઓછી છે કે વધારે એ જોવાનું થાય તો બોલો આજે 31 છે એ 50 થી વધારે છે કે ઓછા જો ઓછા હોય તો આગળનો અંક એમનો એમ જ રહે અને આ બેની જગ્યાએ શું લખશું આપણે 0 અને આગળ પાછો એનો એ જ અંક લખવાનો થાય સમજી ગયા ચલો હવે બીજું એક ઉદાહરણ લઈએ ચાલો 3984 ચલો આની અંદર 100 ની કિંમત લખવાની છે નજીકની તો એકમ દશક અને 100 ચલો હવે મને કોઈ કહેશે કે આ પાછળ બે આંકડા છે તો કેટલાથી વધારે કે ઓછા જોઈશું 50 વેરી ગુડ 50 થી વધારે છે કે ઓછા કે કારણ કે બે આંકડા છે તો બે આંકડાની આપણે 50 ની કિંમત રાખી છે નથી કે 50 થી ઓછા છે કે વધારે જોઈશું આ મધ્ય કિંમત છે વચ્ચેની બરાબર ચલો હવે અહીંયા વધારે છે કે ઓછા 50 થી વધારે તો શું કરશું કયો શું કરશું આજે આગળ 9 અને 3 બે લઈ લો 39 થયા તો 39 માં 1 ઉમેરી દો કેટલા થયા 40 અને આ બેની જગ્યાએ શું લખવાનું સમજી ગયા ઓકે ચલો હજી એક ઉદાહરણ લઈએ 5999
ચાલો આના નજીકની 100 ની જોવાની હોય તો એકમ દશક અને 100. ચાલો અહીંયા પાછળ બે આંકડા છે એટલે 50 થી વધારે ઓછા જોઈશું. ચાલો અહીંયા 50 થી વધારે છે કે ઓછા? હે વધારે છે. જો અહીંયા 99 છે, 50 કરતા વધી જાય છે. જો વધારે હોય તો આગળ આપણે જે આ સંખ્યા વધી એની અંદર એકમ એક 59 ની જગ્યાએ શું થઈ જાય? 60. અને આ બે ની જગ્યાએ શું થઈ જાય? 0. તો આપણે 5999 ની નજીકની 100 ની સંખ્યા કઈ થાય? 6000. સમજી ગયા? ચલો સરસ, વેરી ગુડ. કદાચ જો ખ્યાલ ના આવે તો વિડિયો રિવાઇઝ કરી પાછળ કરી અને જોઈ લેવું ફરી. બરાબર? ચલો હવે આપણે શીખશું નજીકની 1000 ની સંખ્યા. અવાજ આવે છે ભાઈ? નજીકની 1000 ની સંખ્યા લખો. ચાલો હવે ચાલો અહીંયા હું એક સંખ્યા લખું છું, જોજો બધા. ચાલો આની અંદર કઈ લખવાની છે આપણે નજીકની? હા આમાં નજીકની કઈ લખવાની છે? 1000 ની. બરાબર છે? તો આમાં 1000 નું સ્થાન કયું અંક છે? 1000 ના સ્થાનમાં એકમ દશક 100 અને 1000 માં 1 છે. શું છે? 1. એટલે 1000 નું સ્થાન અહીંયા આવે છે એટલે આ બે ની નીચે લીધો કરી દો. એના પછી કેટલા આંકડા થાય છે? 1 2 અને 3. તો અહીંયા કેટલાથી વધારે ને ઓછી જોવાની થશે? 500. વેરી ગુડ. અહીંયા 500 થી વધારે છે કે ઓછી છે એ જોવાનું થશે. તો ચાલો અહીંયા 998 થાય છે. એ 500 થી વધારે કે ઓછી છે? હે વધારે છે. બરાબર? જો વધારે હોય તો આપણે 51 માં શું કરશું? 51 ના કેટલા લખશું? સરસ, અહીંયા લખશું 52. અને આની જગ્યાએ શું કરશું આપણે? 3 0. આવડી ગયો નજીકની 1000 માં. ચાલો હવે એક ઉદાહરણ પાછું લઈએ. ચાલો આમાં નજીકની 1000 ની લખીએ તો એકમ દશક 100 અને 1000. ચાલો આ બે આંકડા અહીંયા રાખો અને પાછળ કેટલા આંકડા છે? 3. એટલે આપણે 500 થી વધારે છે કે ઓછી જોવાની થાય. ચાલો 500 થી વધારે છે કે ઓછી? તો 36 નું શું કરશું? અને અહીંયા 3 0. સરસ, વેરી ગુડ, આવડી ગયું તમને. બરાબર? ચાલો હવે આ લાસ્ટ જોઈએ આપણે. ચાલો આની અંદર એકમ દશક 100 અને 1000 કેમ કે આપણે 1000 ની જોઈએ છીએ તો 1000 માં 3 આવે છે એટલે આ બે અહીંયા લઈ લેવાના અને અહીંયા આ 3 આવશે. ચલો 3 આંકડા એટલે 500 થી વધારે ઓછા જોઈશું. ચલો આ વધારે છે કે ઓછા? 151 ઓછા. ઓછા હોય તો શું કરવાનું? અહીંયા 93 ના શું થશે? હા શું થાય? 93 ના 93 જ રહે અને અહીંયા 3 0 થઈ. હવે આપણે નજીકની 10000 ની સંખ્યા લખો એ આપણે જોઈશું. બરાબર? તો ચાલો વાતો કોઈ કરતા નહીં, અહીં ધ્યાન આપજો. ચાલો અહીંયા એક રકમ લખું છું, તમારે બોલવાની છે. આ તમારે આનો જવાબ બોલવાનો છે. આ નજીકની 10000 ની સંખ્યા છે તો આપણે 10000 નો અંક જોઈશું. એકમ દશક 100 1000 ની 10000 તો 3 આવે છે તો આગળનો ભેગો લઈ લેવાનો. અહીંયા 1 થી માંડીને તે આ બધા ભેગા લઈ લેવાના. ચલો હવે અહીંયા કેટલા આંકડા છે? 1 2 3 4. તો આપણે કેટલાથી વધારે કે ઓછા જોઈશું? 5000. કેમ 5000? કારણ કે આની અંદર જો મધ્ય સંખ્યા 5000 આવે છે. 1 2 3 4 આંકડા, આમાં 1 2 3 4 આંકડા એટલું યાદ રાખો. બરાબર? ચલો હવે આ સંખ્યા જુઓ 5000 કરતા મોટી છે કે નાની? નાની હોય શું કરશું? અહીંયા 63. વેરી ગુડ. અને આ બધા 4 4 શું કરશું? 4 4 0 કરશું. બરાબર? ચલો આ ખ્યાલ આવી ગયો. ચાલો હવે આની અંદર 10000 નું સ્થાન આપણે જોઈએ તો એકમ દશક 100 1000 ની 10000 માં 9 આવે છે. આ બે અહીંયા લઈ લો, આ 4 આ બાજુ લઈ લો. 4 અંક છે એટલે આપણે 5000 થી મોટા નાના જુઓ. ચલો આ 5000 થી મોટા છે કે નાના? નાના હોય તો અહીંયા શું કરશું? 69 ના 69 અને અહીંયા 4 0. તો આની નજીકની 10000 ની સંખ્યા કઈ થાય? આ થાય. ખ્યાલ આવી ગયો? હે ચાલો હવે એક લાસ્ટ જોઈએ. 8 9 9 4 8. ચલો અહીંયા નજીકની કઈ જોઈશું? 10000. એકમ દશક 100 1000 ને 10000. 10000 માં 8 છે એટલે આગળના બધા લઈ લો અને અહીંયા આ 4 અલગ લઈ લો. ચલો આ કેટલાથી? 5000 થી નાના કે મોટા જુઓ. ચલો મોટા છે કે નાના? તો આપણે અહીંયા 658 ની જગ્યાએ શું કરશું? હા 659 ના 4 શું કરશું? ચલો આવી રીતે લાખની હોય તો આવડે? ચલો 10 લાખની હોય તો આવડે ને? હવે તો ચલો આપણે આજે નજીકની દશકની 100 1000 10000 આ બધું જોયું. એવી રીતે લાખની આવે 10 લાખની આવે તો આવડે ને? હવે નજીકની સંખ્યામાં ભૂલ થશે? હે નહીં થાય. ચલો સરસ.